અને આ સભા આપણી કારોબારીની સભા પતે પછી એનો રોડમેપ તૈયાર કરવાનો છું. સિસ્ટમથી સમગ્ર ગુજરાતની અંદર ભ્રમણ કરવાનો છું અને ખાલી વાતો નથી કરવાની. આપણે હું એક પ્રશ્ન કરું છું કે આપણા ઘણા બધા આગેવાનો, ઘણા બધા સંગઠનના આગેવાનો, ઘણા બધા રાજકીય આગેવાનો સભામાં મોટા મોટા ભાષણો કરી અને નીકળી જાય છે, પણ એનું પછીનું આપણે જોવા જઈએ તો એ મહિને કઈ પ્રગતિ હોતી જ નથી, કઈ દેખાતી જ નથી. ખાલી સભા પૂરી થાય તો રાત ગઈ તો બાત ગઈ. આપણે નથી કરવાનું. આપણે સભાની અંદર જાહેરમાં જે બોલીએ એ કરવાનું અને એ પ્રમાણે આપણે આગળ વધવાનું. બીજું, જો સમાજને ઝડપી મજબૂત કરવો હોય તો સમાજ મને ઝડપી આશીર્વાદ આપે. 6 મહિના પછી સાચી સમજણ પડશે, 12 મહિના પછી સાચી સમજણ પડશે, 2 વર્ષ પછી સાચી સમજણ પડશે, તો આપણે ઘણું બધું ગુમાવવાનો વારો આવશે. એટલા આપણે સમાજને મજબૂત કરવામાં આપણે એટલા લેટ થઈશું. હવે કોઈ પણ ગમે એટલો ખર્ચો કરવાનો થાય, કોઈ ચિંતા ના કરશો, કોઈ ટેન્શન ના કરશો. સમાજના અને ભગવાન માતાજી, વેલનાથ બાપા, ભાતીજી મહારાજ, સદારામ બાપાના આશીર્વાદ હવે થઈ ગયા છે.